ડોસી જઈ છે આઠના છોકરાના વિવાહમાં રાતે રાસગરમાં મેકઅપ ને બધું લગાવી અને હું જાઉં હું બીજા દાડે જાનમાં મોહનતાને રસ ખાવા. ડોસી જઈએ 3-4 દાડે ને પીરીએ. આ તો બાઇક ને એવું સાફ કરીને જવું હોય ને આમ હારે આમ આપડા રોલા ના જમાઈ જવા જોઈએ. આમ સસરાજીમ ને આમ ફૂલડાઈ ના હદા થઈ નહીં પડ્યું. આજ તો બાઇક ને ફૂલ ટંકુ કરી નાખવું હતો. બહાર જવું છું એટલે હો ભાઈ આ ડોસી ને તેડવા દઉં હારે આમ. તો તું દાદા છૂટક સાધનમાં મારે તો આઠના લગ્નમાં પણ યાર અરે મેં અહીંયા કઈ નાખ્યું ને ફોન કરેલો મેં હું આઈ સાથ લેવા એમ. બસ છૂટક સાધનમાં જઈ તો પણ યાર નહીં મેર આવ્યો. તું જતો નહીં આજનો દિવસ. પણ મારા વર્તા ડોસીને લઈને આવવાની છે. એટલે પણ હું ડોસીને લેવા તો જાઉં તને કહું છું બુડા ઈમડી હવાનો નહીં આના અંગા સદા તો કે આ હું જ કરું હવાનો નહીં આખો દાડો તું બાઈક સચત કરી એમ નહીં એમ કે ચિયા ટાઈમે તે બાઈક ઘરે પડ્યું રાખ્યું એમ કે છે આ હવાનું ઘરે પડ્યું એટલે હું સાફ કરવા માંડ્યો. ડોસીને લેવા જવાનું મારે. કુના ઘરે પડ્યું ક્યાં ને મારા ઘરે પડ્યું એ મેં તને કીધું તું ને તાણે તું મેં કીધું મારે જવાનું તને નતું કીધું મેં પાછલા તું હું બાઈકે નહીં હેડ્યો. કાલ સવારે કોણ આવ્યું તું લેવા લે? એ તો છોકરો કડી કાંટો મારો જ તો. હા તે લેવા નતો આવ્યો તું એમ કહી કે પાછલા 3 દાડે હું બાઈક ના નહીં હેડ્યો એટલે તું નાના મોઢે મારે એમ બહુ બોલીશ નહીં. તું મોટો ને એટલો ખોટો મારા ભાઈ. તને કહી દઉં મારા ડોસીને લેવા જવાનું હોય તા તું બીજું છૂટક સાધન કરીને જાજે. મેર નહીં આવે એટલે નહીં આવે. તું બનતા આખું નાનું થઈને મારા આમ બોલી લે ઘોરે હતા મારા ભાઈ જોઈ લે આ બધું સાફ કર્યું આ એમડી નહીં કર્યું હાથનો ભાઈ બધું ઉજી ગયું અમારું. ભલે તું મોટો હોય તારું માન નહીં રહે તારે. તે મને તાકો દીધો અને મારું માન નહીં રહે. હા માન નહીં જ રહે તારું. ભલે તું મોટો હોય ડોસીને લેવા જવાનું મારે. ઓ બહુ ગેલો થઈ ગયો ના પોલીસ મેં તને પૈણાયો હોય. ભલે તે મને પરણાયો પણ હતા સુધી મેં તારી જ વેટ કરી છે હોય તે તું એમ કહીને કે આમ કરો તો આમ જ કરવાનું. હવે તો આમ નહીં જ થાય તારે. તું મને ખબર તારા ડોસી તને ચડાવવા કરે હે હોય. તું મારું માન નહીં રાખ્યું નહીં રે તારું માન. હવે તો હતા સુધી તારું માન રાખ્યું જ ખોટું કર્યું. તાર મેં તને માથે ચડાવ તું મોટો એટલો ખોટો. હવે ખબર પડી મને. હજુ કહો મારીશ ને તું મોટો એટલે હું હાથ નહીં ઉપાડ્યો તારો પણ માતા ને કઈ મારીશ ને હું તને. તું મને મારીશ હો તને દે તું લે કહું બંધ થઈ જા નહીં સારું લાગતો નાના મોટા ચપ્પલ મારી હામું આમ જો ચવા આપને નોરે ભાગે આમ જો છે. આ વસ્તી રાજી થાય છો ને તને નહીં ખબર પડતી લે. તે નાનો થઈને મારી હામું બોલી ચાલો બધી પાહો માનો અત્યારે તારું માન રહ્યું તું હવે તારું હપુચું માન નહીં રે. તને સાચું કહું હજુ કહું તું જતો રે આહીન જવા નહીં બાઈક લઈને જવાનું લે ચાવી. બાઈક ની ચાવી તો નહીં જ મળે તને. તારે થાય નહીં કરી લેજે જાતા. પણ મને વાત તો કહો સમ ભાગી જા હોમ ભલા ભૂટ કરી જા હો. આ બાઈક 3 દાડે નાના ઘરે પડી તું બરોબર તો કો લાઈ લે મારા જવું હોય આઠના છોકરાના વ્યો હું બાઈક લઈ જઉં કહું એવું એમ ત્યાં આને ચાકણ જવું હોય પૂછી કાણ મુઠાન ચાકણ જવું હોય તારે મારે જવાનું મારે હા હરે મારે ડોસીને લેવા વાલો થવા જઈ તું મને ખબર નહીં વાલો થવા જઈ તું લે વાળો થવા નહીં જતો ભાઈ. ઈ જઈ હે 3 થી 4 દાડે ના પિયર તો મને કે આવતો લેવા એટલે હું લેવા જઉં હોય ને. પણ લેવા તો તું કાલે જઈએ કે ના કાલ શું લેવા આજ તો ઈંડું છે તો આ જવું પડે. કોણ આવતો મારે જવું હોય લગન માં પૈરો સાધન લઈને ના જઈએ કઈ લગન માં. સાતા લઈને કંડુ બાઈક છે સાતા લઈને શું લેવા કંડુ બાઈક એ લઈને ના જવું હું તો પછી કંડુ બાઈક લઈને પણ એમ નહીં મેં કીધું કે હું બાઈક લઈને જાય છે બધાને કહી દીધું હું બાઈક લઈને જવાનો. બાઈક વગર તું અહીં હેડવાનો નહીં. તું બાઈક લઈને જજે પણ કાલ જજે અત્યારે મને જવા દે મારા મોડું થાય. મારે મોડું થાય મારે ડોસી વાત જોઈને બેહી રહી કઈ તૈયાર થઈને હોય. લાય હું ફોન કરું લાય એટલે ફોન ના કરવાનો હોય ભાઈ. તમારે જવું હોય તો બાઈક લઈને જવાય અને આમને ડોસીએ વાયદો મિલ્યો એટલે જવું પડે. વાયદો જવા દે પણ મારી વાત શું ખબર હે કે ડોસી અહીંયા વાટ જોઈને બેઠી કે હાથ ગાયનું લખાવાનું બધું લખાવાનું ઓલા ખાવાનું ખાવા જવાનું બધું છે ના ખાવાનું કામ પ્યાલું ભાઈ તો પણ બરો તમે એમને ખાવાનું હોય તો ઘરે ખાઈ ના જઈ રહ્યા એકન જઈને એમને આમ લખેલું જ છે કે એ આવશે તો બધો જમાડવાનું એવું કઈ થાય. લખેલું જ હોય ને તે લખેલું હોય એમ નહીં. અને એમને ડોસી 3-4 દાડે જઈ બરોબર એક લગન માં તો એ હાથેણું ના કરે દે હાટું કે ડોસીઓ હાથ ગાયનું કરાવો તો મરદ ચાકણ જાય મરદ જાય તો પછી એ તમારા જાકન જવું એકન જજો. આજ તો બાઈક નહીં મળે મારા જવાનું હા હારે એમ લઈ લો બાઈક. આ તો તાર મુએ તું તું આઈને જો બાઈક લઈ લે હું એ તું તાન તમે ચેવા ચાવી લઈ દો હેડવાનું બાઈક. હું શું કહું આવી રીતના બાઈક ના હાલે. આમ પોકી જાય ને આમ ગાથી થાય ને તો બાઈક લેવા એમની બાઈક ના લેવા. અને તમારા અમે ડોહો ભરાઈને જો હાર્યું બાઈક
એ તો અમારા ડોહાનું હોય ને એટલે તો સુધી સાચું રાખ્યું ને કે ચાંદની વેચી માર્યા તારા તો બાસે ના આવતો તો વેચી માં લે હું હતા મને ચાવી દે લાય બાઈક ની ચાવી લે. બાઇક ની ચાવી તો નહીં મળે તને કીધું ખરું તું સાધન માં જતો રહે બાઇક લઈને તો મારે જવાનું એટલે મારે જવાનું હોય તારે જવાનું એમ ને હું શું કહું જો બાઈક ની ચાવી તારી જોડે તો મારીને પાડી દઈ ને નખી તને આ બાઈક લીધા વગર ઈ હલવા દે ની મને ખબર છે. મારા કરતા મોટો હોય ને કે હાથ નો બાદ બધું પાઈ જ એટલે નાના મોટાનું ના જોવાનું હોય વાત આમ મર્દાનગી ની આવે ને એટલે નાના મોટાનું ના જોવાનું હોય. એ તો ગામ વાળાને પૂછી લેવાનું મારો પાવર નહીં હોય આ તો મારો મોટો ભાઈ એટલે એનું માન રાખવું હું. ના કોઈનું માન ના રાખવાનું હોય ભાઈ. તું મારા લીધે તો આ બજારમાં કોલણ વાચા કરીને ફરી હું શું કહું જો બાઈક લઈને જવાનું હોય ને તારે તો બાઈક ની ચાવી માગી લે નકીરો બાઈક નહીં હાલે તને મને ખબર માગી લે બાઈક ની ચાવી લાય. બાઇક ની ચાવી નહીં મળે સાધન માં જતો રે હું સાધન જોયું હવે તું જ જઈ સાધન માં તું એટલે તું નહીં પણ તારી આત્મા દા સાધન માં એટલે તું વધારે બોલ એવું નહીં લાગતું. મોટો એટલે તારું માન રાખવું હું દેખતે મારી પર હાથ પડ્યો યાર નહીં પાલો તો આખી જિંદગી મેં આવીને હુડું આમના જેવી હુટ નહીં ભરાય કોઈ ભલ્યા કાલે તું બાઈક ની ચાવી લે છે ને કે મજા નહીં આવે હોય આગળ ચાવી આગળ વધારે ડુએ તું ચી રીતનું તું આગળ અડાડી લા આખા ગામમાં લઈને ફરું ફર તો ખરો તને ખબર પડે ઓહો કાળ મુઢા તને કહું લખું રહેવા દે ચાવી લે કે મારે જવું ભાઈ આ પડી ચાવી લે ચાલુ કરીને બતાય તું આ નહીં કહેતા બે જણા ઝઘડા ને તીધા ના જવાય હું એ જોઉં તું જેવી ચાલુ કરીને બતાય હરીરું લે કાળ મુઢા નહીં બોલતો તાવ થી નહીં જવું જાવ બાઈક ની ચાવી ના લાય આ લાવ તમે ના આપશો બાઈક ની ચાવી શું બાઈક બાઈક ના આપી બાઈક ની ચાવી આપો તમારો મોટો ભાઈ આવું ના કરાય કારણ પણ મારે જવાનું હોય કહું છું તમને કીધું મેં ડોસી ના લે તો જવાનું હોય ને તો બાઈક ની ચાવી ચાલુ કરીને ઉપડો તું તાર અલા લાય હું બોખી જોડે વાત કરું લાય તું ફોન કરી દઈને પણ હું તને કઈ વાત કરવા આપું એમ કહું મારા ડોસી યારે તો પે મને જવા દે તારે વિવામાં પણ હું કઈ ના આવ્યો હું આવીશ લેવા ચાલુ કરે શું ચાલુ કરી મારે તું હું જવું હો આવજો જાઓ 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 મારી બેટી તલવાર છે પડી આપતો ટસકા ઉડાડું ટસકા એટલે તમે બોલો એટલો છો તો આગળ તલવાર કુદાડો આખી ગામમાં કુદાડો તલવાર તું ઉડાડી નહીં હા આ તું છે જોઈ લેજે તું આને ઉડે શું હલે એટલે હે મારા જવું હોય વિવમ આના જવું હોય એના હારે બરોબર બરોબર એટલે કો આરે કો તું જજે કાલ બરોબર અને કો મારે જવું હોય વિવમ કાધું ને મી હવારાનું પણ કચરાજી માં શું ખબર હે મેં મારા હારે એમ કઈ નાખ્યું મારી ડોસી તૈયાર થઈને બેઠી બુડો જવું ના પડે મારે અર્જન્ટ હે તું કાર રાખ ને આના બાઈક આલી તને શું વાંધો પડે હે સાચું એટલે પણ બુડો કહું છું મેં કીધું આને બાઈક હાલે તો આને દૂસરો વાયદો કર્યો આને લેવા જવાનું હોય પણ આના આખા વિવાહ ઉભા ના રે ઇંજે કશું ના પૂરે એમ નહીં પૂરે નહીં સાધન મળતા એ રોડ ઉપર એટલે ભાઈ ભાઈ ના પૂરે અરે ભાઈ દૂસરો વાયદો કર્યો હોય ચાનો મારા આઠનો ફોન આય કરે શું નહીં આવતો ફોન આલો ને એમ બાય નહીં એના હાથની ની ડોસી જાય છે એ નહીં કણ પણ મારે તો ઉપર આગળનો લખાવા એટલે પણ આની ડૂસી બસ સ્ટેશન બેહી રહી વાયદો આવ્યો હોય કઈ નહીં હું જાણું આને પેલા બાઈક આલો ચાવી લે ભાઈ ચાવી લઈ જાય બે હાથ ઉપર એટલે બાઈક ના લઈ જવા દેવાય તાર ડોસી નો વાયદો કર્યો હોય ભાઈ અહીંયા બસ સ્ટેશન બેહી રહી હશે ડોસી ને એકલી ના મિલાય તું બાઈક લઈ લે પણ તું ચમ આટલું બધું ઉપરનું ખ્યાતિ જાવ દે ને એમ કહું હું ને એટલે ચાવી પણ તો મારી ડોસી અહીંયા વાટ જોઈને બેહી રહી હે પણ આને આખા વિવાહ બગડે એનું શું એમ કહું ભાઈ ના બગડે ભાઈ અરે તું શું લેવા બગડવા આવી ગયું તું જા ને ભાઈ તાર ઘરે હું ને તું બગાડવા આવી ગયો એમ કે કચરાજી હવે કશું નહીં હું એ લગન માં નહીં જતો તને હાજર માં જતું આ ચાવી પડી જો લઈને જવું પડે. જો તે મારો જોવું હોત તો હા હા એમ તો ઉદય છે ને તારા ઘરે આવીને ચાવી લઈ જઈશ એટલે આ શૂટિંગ સાધન માં જાતે જા ચાવી લઈને બહાર જ બાઈક લઈને જઈશ તારા ઘરે આવીને ચાવી ના લઈ જઉં હું આ ચાવી વાત કરી હોય સપના જો સપના સપનાની હકીકત માં લઈ જાવ નહીં ચાવી તો હોય આ રમતો ને એ ચકરા હોય જ ને પેલો કનો રીહીમ જેવો હોય ને કઈ આના ના કરે તો સારું હોય કહું જવું પડશે મહાન મહા હું શું કહું તને ગફુર કહું ચાવી જાય કે બાઈક જાય બાઈક જાય તો ભાઈ બાઈક કની જોડે હે મારી જોડે તો પછી તાર આપણે ચાવીનું શું હાટું ચાવી વગર તો બાઈક ના અડે તો ચાવી વગર બાઈક ને હાડે મારીને પાડી દે પણ તમને કહું છું એનો મોટો છે મારા કરતા મોટો તારા કરતા ગમે એટલો હોય પણ જો વાત નહીં આવે ને એટલે નાના મોટાનું માન ના રહે એ તને કહી દઉં ગફુર ના ના વાત સાચી છે તમારી
ઓ જય માતાજી આગેવાન. એ જય માતાજી મંગાજી બોલો. તો ખાઈ લીધો? હાવ ખાઈ લીધો, ચા પી લીધો? ચાય પી લીધો. અત્યારે નવરા હતા? હાલ જ નરો હતો ને જો હાલ ગાયને ચાર પૂરો કરીને હાલ અત્યારે આમે તમે નવરા જોવા ચા કઈ કામ કરો? એટલે ભલા માણા નરો ચાહે ને ચાર પૂરો કરવાનો ને ભલા માણા હજુ તો ભેહું દોવાની ને ગાયો દોવાની ને પાછી દૂધ ભરાવા જવાનું નહીં. અત્યારે મારે કપા વેચવાનો માર્કેટમાં આવો છો તમે હંગા? અત્યારે પણ માર્કેટમાં કપા વેચવાનો હતો તો અહીંયા તમે ના જાતે જઈ શકો. આખી જિંદગી તો તમે ખેતી કરી છે. એટલે તમને ખબર તો હોય હું તમને દર ફેર તમને જ લઈ જઉં. હા પણ વાત સાચી, પણ દર ફેર જવો તો હું તો પડવી જોઈએ ને કે આટલું કરવાનું ને આટલાનો આટલો ભાવ આવે. એટલે આગેવાન એવું હોય તો હું તમને ગંજમીન ગોટા ખવડાવી દઈશ. એટલે ગોટાનું એવું નહીં, પણ મારે નર્વસ જ નહીં ભલા માણા એટલે. બધો આજનો દાડો નવરાશ કાઢી લ્યો ની એટલે નર્વસ કાઢી લેવું, પણ હવે સારું હળો ને આવું તમારે એમ તો સમજી લઈશ હું. સારું હળો ને વાતો નહીં. રહેવાનું બધું એને તો હું એવું રાખવાનું. હું તમને શું કહું, ભાઈઓ ભાઈઓમાં કોઈ દી ડખો ના કરાય. ડખો તો થવાનો કાયદેસર બાઈક નો ડખો થવાનો હતો. હા કનાજી કશું નહીં લે, એમને જાતા એટલે તારા હું એમ કહું જઈ. શું આગેવાન શું બબરતો જાય એકલો ને એકલો આ કચરો તારી વાહન વાહન હવે શું થયું મને તો કઈ નહીં, મારો ભૈર્યો ને શું કે બાઈક લીધા બે જણા ભાગ્યા, પેલો કે મારે લઈને જાઉં, આજો કે મારે લઈને જાઉં. દોહાનું બાઈક હતું ને જાણે એક જ હતું ને તાણે હું કહેતો તો હો તારા બાપાને કે આ બાઈક નું કાં તો વેચી મારો અને કાં તો એને લાવી દો ને કાના ડખા પાહા થા જો ઈ ની થઈને પડ્યું હું કહેતો તો ની જ થયું. સાચી વાત હે. એને મારું માનનારા શું મોટો હું તો હું અત્યારે મોટો શું થઈ જાય, હું અવડ એને કહું તને કહું બે મારું નહીં જવું કે કઈ નહીં જવું તું મૂળ બરોબર. મારું પેલા વાત તો આપણો અહીંયા જઈને હાલો. ટપ્પાનું એટલે ઓ ભાઈ તું તારી રીતે વેચ્યા છે ને કાં તો ના હોય તો જા કાલ જાવું આપડે. જો પેલા ના કામ બાતું મિલાવ્યું જોયું ને. તમારી શરમ ધરો એમ તો મારું વાત મારા માટે તું મરી ગયો હોય, તારા માટે આખી મારા બધા બાયણા બંધ છે. મારે ગરજ નહીં તાણ કઈ શાંતિ રાખો, શાંતિ તારા રાખો. અમારે ઘર જ નહીં, ઉપડો ઉપડો આવીને હળો. અને આ તો ડોહાનું બાઈક પડ્યું એટલે લેવા આવ્યો હું. તમે આટલો બાર કાઢ વાત કેવી. શું ભાઈ હા બકાડવા આવી ગયા? બગાડ્યું નહીં, સમાધાન કર્યું નકા બાઈક ના બાઈક હર કહેતો બધું. બધું કરીએ સમાધાન કેવું થાય અમારે જુઓ કેવા બાકે કેવું વર્ગે એ જુઓ. તમારે રાજીનામું લઈ લેવાનું હો. સમાધાનમાં હવે હું રાજીનામું તમારે લઈ લેવાનું. ભાગતા જ હતા, ભગાતા જ હતા. અરે રમતાજી બેહો લે બે ભાઈ બેહો, એક આ બાજુ બેહો ને એક આ બાજુ બેહો, આ બાજુ બેહો. એટલે ભાઈ તને અલગ થી કહેવાનું ને આ બે હવે ના પારા જો લા લે ભાઈ બે આ બાજુ જો નહીં ઉભા થતા. આગેવાની શરમ ધરું, બાકી હું કોઈની શરમ ના કરું. હગા ભાઈની નહીં. હું શું કહું, શું કરવાનું, ચા લઈ જઈને મિલવાનું. આ બે ભાઈ થઈને વસ્તી રાજી થાય, દેખાતું નહીં લે તમને. ભાઈ નહીં સમજતો, મોટો એટલો લે, ખોટો તું ને નહીં. એમાં તો તાણ કાળ મુઢા. ભાઈ એક બીજા એ ભાઈ, શું આ વાંધો રહ્યો નહીં તમને? સમજતો, મને ખબર હે. આ નાનો હોય ને નહીં સમજતો. આ મોટા ભાઈનું માન નહીં રાખતો તું કાળ મુઢા. તે શું મોટા ભાઈનું માન રાખાય? બાઈક ની સામે એટલે તું ભાઈ બનતાના તું જ બગાડી અમને બધાને અચ્છા, ખબર ભાઈ, આ બગાડતો તો. હે. ઈ નહીં બગાડતા, ઈ હાચા હે. હાચા નહીં નહીં. ઈરે ચઈ આચો નહીં ને આખા ગામનાને ખબર હે કે આ ગામમાં ઝઘડો કરાય હે, ઈરો કરાવે હે. હેમતાજી, હમ, મારા જવાન છું આજના છોકરાને વિવાહ બરોબર બરોબર. તે ડોસી જઈએ ત્રણ દાડા પહેલા હા હા તો મારા હાથ ગણ બધું એમને કીધું એટલે આપણે જવું તો પડે ને હાથવું પડે ને આપણે. એ તો જવું તો પડે. તે હું કોઈ બાઈક લઈને જવું ઘરનું બાઈક છે બરોબર ત્યારે કે મારે જવું ડોસી પહેરવા. ભાઈ એમતાજી સાંભળો તમે. એમની આપત કપૂર તું શાંતિ રાખ, હું કહું તારા હાથનો. તારો ભાઈ બેઠો હતો, તારો ભાઈ મોટો હોય ને એટલો ખોટો પણ હું બેઠો હતો. એ ઝઘડો કરાવવા જ બેઠો ગામમાં હોય. તારા ગમે ઈ જરૂર પડે ને મને કહી જવાનું. જો આમને ડોસી ને અહીંયા વાયદો આલીને બેઠો હોય, બસ સ્ટેશન એમની ડોસી બેઠી હોય કે બાઈક આવ્યો કે મારે લઈ જવાનું. ના ભાઈ, એમની ડોસી બે બાઈક આવ્યો લઈ જાય ને શું લેવા લઈ જાય? લે શાંતિ રાખો લે, એક વખત કીધું ને એક દાડો તું લઈ જા ને એક દાડો તું લઈ જા. કશું વાંધો નહીં, લ્યો અમે આટલે જ જઈએ. બરોબર છે. આ તો હું લેવા લઈ જઈશ તો ડૂસી લેવા. તો આગેવાન સાહેબ અમારે- બાપ છે હો. આમ રે. એટલે આ મોટો ઉતારા અલા, કરતા ભલે તું મોટો હોય, મોટો એટલો ખોટો હોય, તને ચીલે વખત કહેવાનું હેડ પડે. આગેવાનું માંડા ખુલા જો આગેવાન ભલે આ કેવાન બેઠા હોય. લે એ બેહો લે પા બેહો.
તમે બે પા બે કાળ મોઢા ના 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 મારે આમ બોલે પણ હું લઈ લે તલવાર લઈ લે તું તલવાર લઈ લે ચાવી રાખજે તું તલવાર લઈ તું બે નહીં બોલતો તાવ થઈને ને બે ને એટલું લે કીધું ને એક વખત જો આ જો સાહેબ તું પા માર જોડે બાઈક લેવાનું તો આજે બાઈક લે બાકી એને નહીં લેવાનું બાઈક તો અમાર કનાજી એટલે એને શું ડોહાએ લખીને આલ્યું કે એટલે ડોહાએ લખીને આલ્યું નાના છોકરા શાંતિ રાખો લે કહું ઘડીક શાંતિ રાખો એમ કહું તું તો બોલ કરતા તું તો બોલ લે શાંતિ રાખ ને ઘડીક એમ કહું બે ને એઠો આ બેઠા લ્યો કરો કઈ બોલું નહીં લ્યો શાંતિ ને એક સાઈડ બેહી રે બરાબર બોલતો નહીં નકા હાલ પછી એ નહીં બોલે હું ચોડી એટલે આમાં તો હારા હાતુર કહીએ ભયા હું નહીં આમાં તો હારા હાતુર તમે ચેવા હારા હાથુર કયો એ અમને ખબર હે આ ખાટચણ બેહવાય છે તમારે ભયમ રાખે કેમ પેલા એટલે અમાર તો કોઈને કશું જરૂરત નહીં અમાર તો ભાઈ બીજાની પંચાયત કરવા ના આવે એટલે પણ મારો ભાઈબંધ છે કપૂર તમારા ભાઈબંધ નહીં તે તારો ભાઈબંધ હોય તો ભાઈ લઈ જા ખરાબ આમ કાઢ ચાલ તો એને જવાનું છે. ઘડીક રહ્યો અને ખોટી નોતી થઈ જાય આપણે ભાઈ કહેતો નહીં હો લે કહું લે બે લે, હરવી નોતી આ તું ચલો લે નાના મોટાનું માન નહીં રાખું છો ચામડી ઉતરીને તારો તારો કલર કરી નાખું તું મીર છે આગળ સાહેબ પકડતો મને ખાલી તમે તારું કરે ભાઈ મારા ભાઈબંધ નું કરે કાલ ભેગો થાય તું લે બે ને લે ભાઈ એમ કહું નહીં કેતા તાલે કે શાંતિ રાખ એ કચરા લે તું એ રમતા શાંતિ રાખ લે એઠું બે આવવાનું ભાઈ હું જાઉં ઘરે ને આ મારા ભાઈ તો ઘરમાં ધોકો લેવા જાય હે એઠા બે આવો લે બાજી રહ્યા તો બે હાય ઉપર ઘર બમ ગયેલા તારા આ ચાંચડો ઘરે કાઢ તું જાને ઘરે ઈ તારે શું જોવાનું મારા ઘરે બેઠો ઈ લે આ મારા ડોહાનું કરે તું ઘર ભેગું થાય ને હવે ચાંચુડા એટલે ભાઈ તા પેલા ઘરે કાઢ ના લે ઘરે બમ ગયેલા કચરા ઉધા ડાઈન બંધ થવાનું કે નહીં થઈ ગયા બંધ લ્યો થઈ બંધ ગયા થવાનું કે નહીં એટલે આમાં તો બંધ જ છે આખી લે જિંદગી કહેતો હોય તો સેલો ટપ લઈને મોઢે વેટી દી આવો તો શાંતિ ઓ રાખો ફેવિકોલ નો આખો ડબ્બો વાપર જા તું કચરા ઘરે થાય એને નહીં કરે કાઢવાનું તું કર ભેગી નો થામ લે શાંતિ રાખો ને એમ કોઈ ચીટલી વખત કેવું લે તમને આવે તો કૂતરાને બગાડા નહીં ભાગતા એમ કહું કાનબુડાની 2 મિનિટ બે બંધ થઈ જાય લે હમણાં દાંત તોડી જાય સપનો તારે હામાં બોલે જો તો તમે એટલે તું એ બંધ થા લે ભાઈ તું એ બંધ થા ને 2 મિનિટ વાત નહીં હાપરતા જો તમારી શરમ રાખવું ન કે આપને તો એક હાથે દાંત પડી જાય એ પછી દાંત પાડજે અમુક ને તો વિધિ જાવ ને મને લાગે એવું કાં તો અમુક ને તો ઘરે ના ધીરવા દેવાય એટલે હમણાં સડા લેવા નહીં ભોળી તું અને ઓય. ચપકા નહીં બોલતો એટલે લે આ તારા 32 દાંત હમણાં ભોંય પડ્યા હશે પા લે કપૂર સમજાય તું બીને ને કપડા એમ કહું શાંતિ રાખજો આ ચૂકું બધાને દોડે છે આઈને હમણાં ભલે આગેવાન હોય હા કે મારે જવા ભાઈ કહેતા નહીં હોય લે, મને કહીશું મને કહી તું એટલે આ કેવા સાહેબ એ તો પછી અત્યારે મગજ ગરમ હે અમારું મગજ ગરમ હું શું કહું? હે જો ખોટી લપ ના કરશો ભાઈ બીજી લપ નહીં કરવી અને મારી વાત સાંભળી લ્યો કે એક દાડો તારો ને એક દાડો તારો બરોબર હવે પ્રેમથી કહું બે ભાઈ હંપીને દ્યો કે ભાઈ વેચાવરાય તો જોડે રહી જો એક દાડો આનો અને 2 દાડા આના કારણ કે નાનો હી જો ના, નાનો અલા એ કે નાનો કે આમ ઘોડેમ રમતો છોકરો નહીં રહ્યું કે એને વધારે ભાગ આવે એટલે એવું કશું ના હોય અમે નતા બે ભાઈ અમારા કમ્પ્લેટ હંપીને ના આવ્યું મૂન ભમતો બે એ તો તમારે જોવાનું હો ભાઈ તમારું તમારે જોવાનું અમારું અમે જોવું તમારે જોવાનું હું શું કહું એક દાડો તારો ને એક દાડો તારો બરોબર, બરોબર ને હે. ભાઈ આ વ્યવહારની વાત બોલે Complete. બરોબર ને ના, આ જ વ્યવહાર બોલે આ રહ્યું નહીં પોહાતું હો નહીં પોહાતું કપૂર ના જ પાડતો તું ના આવું નહીં પોહાય તો વેચાવરાય દઉં મારા છોકરાને ના લાવવા દઉં વેચાવાનું નહીં તો પછી તને સીધી રીતે રહ્યો ચાલશે આ તમે કીધું ચાલશે એક દાડો એનો ને એક દાડો મારો બરોબર ને અને તું તારા આ સમાધાન એટલે જ થાય કે તું તાર ડોશીને ફોન કરીને કહી દે કે આજ હું નહીં આવવાનું અને આ ભાઈને જવા દો આજ એને લગન હે ને એટલે જવા દેવો પડશે ના ના બધા મારી વાત કરીને બેઠા હતા હમણાં મારા આટોનો ફોન આવ્યો હતો તાર ભાજપ હવે પતી જા ગયા તું. છો હવે તું જા ને કે પપ્પા બીજું ઉપર છે જા હેઠ. મને એટલા સુધી બે હાથ દાદા યાર સમજી લીધું ને તો બોલતો તા ઉધેન પાહો આટલું ખોટું પડી 2 દાડા તારા આવા જોવો અને 1 દાડો એને આપવો પડે અલા અલા બંધા ભાઈ, તું તું શાંતિ ચડાવ્યા રાખ, તું બંધા જા ના લે, ભાઈ તું ઘરે જા લ્યા મારે બેટો અવરું પડ્યું આજ તો
હલો કહું તું ઘરે જતી રહેજે હવે હું નહીં આવતો કામ હે મારે એટલે કે તારા વાદે કે એ ના દે કે મારો જીવ હોય પરમ ડખા ના કરીએ કહી દે પણ એમ ડખા ના કરે કે તારા હાથ તું લે હાર મેલો હોય તો હું આઈ લઈ જઈશ કાં તો આવતી રહેજે એકલી સાધનમાં નરો નહીં તારા વાદે કઈ હું મેં કહું આમ હવે મારે જવું કરે